શું થાય જ્યારે એક અત્યંત તાર્કિક માણસ એટલે કે એકદમ બુદ્ધિશાળી માણસ અચાનક એવી અસહ્ય લાચારી અનુભવે કે પોતાની સરખામણી એક વેચાઈ ગયેલા મૂંગા ઢોર સાથે કરવા લાગે? આ ખરેખર બહુ જ મોટો માનસિક ઝટકો કહી શકાય. એક્ઝેક્ટલી. જ્યારે માણસના મૂળિયા જમીનમાંથી ઉખડે છે ને ત્યારે તેની બધી જ બુદ્ધિ જાણે ઓગળી જાય છે અને માત્ર એક આદિમ પીડા જ બચે છે. આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે આ જ મનોવૈજ્ઞાનિક વિસ્ફોટને સમજવાના છીએ. હા, અને આ વિષય બહુ જ રસપ્રદ છે. બિલકુલ. આપણો આજનો વિષય છે ગુજરાતી સાહિત્યની એક અત્યંત હૃદયસ્પર્શી કૃતિ, કવિ જયંત પાઠક રચિત સોનેટ નંબર 13, જેનું નામ છે વતનથી વિદાય થતા. આજે આપણે આ કવિતાની પંક્તિઓમાં છુપાયેલા રૂપકો અને પરીક્ષાલક્ષી તમામ મહત્વના તથ્યોને બરાબર ડીકોડ કરવાના છીએ. જુઓ, આ કવિતા ખરેખર માનવ મનની એક અત્યંત નાજુક સ્થિતિનું દસ્તાવેજ છે. સામાન્ય રીતે સાહિત્યમાં આપણે શું જોતા હોઈએ છીએ? વતન પાછા ફરવાનો આનંદ, પેલી માટીની સુગંધ, બાળપણના મિત્રોને મળવાનો ઉમળકો. હા, એવું જ વધારે લખાતું હોય છે. બરાબર ને? પરંતુ આ કાવ્ય સાવ અલગ છે. અહીં પેલો મળવાનો આનંદ ક્યારનો પૂરો થઈ ચૂક્યો છે અને હવે છૂટા પડવાની પીડા, એટલે કે એક કાયમી વિચ્છેદનો જે ઘા છે તે અહીં કેન્દ્રમાં છે. આપણે આ કાવ્યના ઊંડાણમાં જઈએ તે પહેલાં આ સર્જક વિશે થોડી વાત કરવી બહુ જ જરૂરી છે. હા, સર્જક પરિચય તો પરીક્ષા માટે એટલે કે પેલા MCQ પ્રશ્નો માટે બહુ જ અગત્યનો છે. હું જ્યારે રિસર્ચ કરતી હતી ત્યારે મેં વાંચ્યું કે કવિ જયંત હિંમતલાલ પાઠકનું જન્મસ્થળ પેલું ગોઠ ગામ છે. હા, પંચમહાલ જિલ્લાનું ગોઠ ગામ. રાઈટ, પંચમહાલનું ગોઠ. અને વ્યવસાય તેઓ અધ્યાપક હતા. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં વર્ષો સુધી ભણાવ્યું હતું. બિલકુલ. અને જો આપણે એમના સાહિત્યિક પ્રદાનની વાત કરીએ તો એમની કલમ બહુ જ બહુમુખી રહી છે. એમના કવિતા સંગ્રહોના નામ ખાસ યાદ રાખવા જેવા છે: મરમર, સંકેત, વિસ્મય, મૃગ્યા અને અનુનય. અરે વાહ, આટલા બધા કવિતા સંગ્રહો! હા, અને અહીં એક રસપ્રદ નોંધ એ પણ છે કે આ બધી જ કવિતાઓને ભેગી કરીને એક સળંગ ગ્રંથ બનાવવામાં આવ્યો છે, જેનું નામ છે ક્ષણોમાં જીવું છું. આ નામ MCQ માટે બહુ અગત્યનું છે. ક્ષણોમાં જીવું છું, આખો ગ્રંથ. અને બીજું પેલું એમની એક બહુ પ્રખ્યાત સ્મરણકથા પણ છે ને? તમે વનાંચલની વાત કરો છો? હા, જો કોઈને એમના ગોઠ ગામના બાળપણને ખરા અર્થમાં સમજવું હોય તો વનાંચલ ચોક્કસ વાંચવી જોઈએ. રાઈટ, વનાંચલ. પણ મને અહીં એક વાત નથી સમજાતી. એટલે મેં એમના વિશે વધુ વાંચ્યું તો મને એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળ્યો. કેવો વિરોધાભાસ? જુઓ, એક તરફ તેઓ અત્યંત લાગણીશીલ કવિતાઓ અને વનાંચલ જેવી સ્મરણકથા લખે છે, પણ બીજી તરફ મેં જોયું કે તેમણે વિવેચન ગ્રંથો પણ લખ્યા છે, જેવા કે આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવેત્રી અને કીપીદ્રવ્યમ. હા, એ વાત તો સાચી છે. હવે વિવેચનનું ક્ષેત્ર તો સંપૂર્ણપણે તાર્કિક હોય, એમાં પૃથક્કરણ અને બુદ્ધિની જરૂર પડે. તો એક તાર્કિક અધ્યાપક અને વિવેચક આટલી ઉચ્ચ કક્ષાની ભાવનાત્મક કૃતિઓ કેવી રીતે રચી શકે? આ થોડું અજીબ નથી લાગતું? તમારો પ્રશ્ન બહુ જ વ્યાજબી છે. પણ હકીકતમાં જોવા જઈએ તો આ વિરોધાભાસ નથી, આ એક અદ્ભુત સંતુલન છે. સંતુલન? કેવી રીતે? એટલે જુઓ, એક વિવેચક તરીકેની તેમની તાર્કિક દૃષ્ટિએ તેમને ભાષા પરની અદ્ભુત પકડ અને ચોકસાઈ આપી. પરંતુ પોતાના વતન પ્રત્યેનો જે અતૂટ લગાવ હતો ને, તેણે તેમની અંદરની સંવેદનાને ક્યારેય મરવા ન દીધી. ઓહ, એટલે તર્ક અને સંવેદના બંને ભેગા થયા એમ ને? બરાબર. એટલે જ્યારે આ બંને તત્વો ભેગા મળે છે ત્યારે જ સર્જક આલોક જેવો વિવેચન ગ્રંથ પણ આપી શકે અને આજે આપણે જેની વાત કરી રહ્યા છીએ એવી અદ્વિતીય કવિતા પણ રચી શકે. અને આ જ સંતુલનને કારણે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે. માળખાકીય રીતે જોઈએ તો આ એક સોનેટ છે. હા, સોનેટ. 14 પંક્તિઓનું ચોક્કસ છંદબદ્ધ કાવ્ય સ્વરૂપ. રાઈટ, 14 પંક્તિઓ. અને હા, પરીક્ષા માટે એક બીજો ફેક્ટ: આ કાવ્ય તેમના કાવ્ય સંગ્રહ અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે. આ ભૂલાવું ન જોઈએ. બિલકુલ, અંતરિક્ષ.
પણ મારો એક બીજો પ્રશ્ન છે અહીંયા જ્યારે હૈયામાં આટલી બધી પીડા હોય લાગણીઓનો ઉભરો આવતો હોય ત્યારે કવિ કોઈ મુક્ત કવિતા લખવાને બદલે આવું ગણતરીબાદ સોનેટ સ્વરૂપ કેમ પસંદ કરે છે? આની પાછળ બહુ જ ઊંડું કારણ છે. જુઓ, સોનેટમાં માત્ર 14 જ પંક્તિઓ હોય, એટલે તમારે તમારી વાત એક ચોક્કસ માળખામાં જ કહેવી પડે. આ કોઈ સ્વતંત્ર કવિતા નથી. માળખામાં બંધાયેલું છે. એક્ઝેક્ટલી. અને જો તમે કવિતાના વિષય પર ધ્યાન આપો, વતનથી વિદાય, તો કવિ પણ ક્યાં પોતાની મરજીથી સ્વતંત્ર છે? તેઓ પણ જવાબદારીઓ અને સંજોગોના એક કઠોર માળખામાં બંધાયેલા છે. ઓહ, સમજી ગઈ. હા, તેમને ઈચ્છા ન હોવા છતાં વતન છોડવું પડે છે. આ જે આંતરિક મજબૂરી છે ને, તે સોનેટના ચુસ્ત બંધારણ સાથે બરાબર મેળ ખાય છે. બંધન દર્શાવવા માટે બંધાયેલું કાવ્ય સ્વરૂપ. આ ખરેખર બહુ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. માળખું પોતે જ એક મેસેજ બની જાય છે. હવે જો આપણે કાવ્યની પહેલી જ પંક્તિ જોઈએ તો તે એક બહુ ભારેખમ યાદીથી શરૂ થાય છે. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો, ખેતર. આ શબ્દો માત્ર ભૂગોળ નથી બતાવતા. હા, મને પણ એવું જ લાગ્યું. જોતા એવું લાગે કે આ ખાલી જગ્યાઓના નામ છે. વન, જન, ડુંગર, પણ આ માત્ર ભૌગોલિક નકશો નથી. બિલકુલ નથી. આ એ વસ્તુઓની યાદી છે જે કવિના અસ્તિત્વનો જ એક ભાગ છે. વર્ષો પછી વતનમાં આવ્યા ત્યારે જે વૃક્ષો અને નદીઓ સાથે તેઓ ફરી એકરૂપ થયા હતા ને, તેને હવે તેઓ કાયમ માટે પાછળ છોડી રહ્યા છે. અને આ છોડવાલી ક્રિયા કેટલી કષ્ટદાયક છે તે કવિ તરત જ પછીની પંક્તિઓમાં એક શક્તિશાળી રૂપક દ્વારા વર્ણવે છે. ઢોર, જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. ઉબારો, અહીં મને ખરેખર એક મોટો ઝટકો લાગે છે. કેમ? શું થયું? કવિ પોતાની જાતને એક વેચાઈ ગયેલા ઢોર સાથે સરખાવે છે. એટલે એક શિક્ષિત અધ્યાપક આટલા મોટા સાહિત્યકાર પોતાને ગાય કે ભેંસ જેવા મૂંગા પ્રાણી સાથે કેમ સરખાવે? આજ તો આ કવિતાની સૌથી મોટી તાકાત છે. એટલે જુઓ, જ્યારે પીડા તેના ચરમસીમા પર હોય, જ્યારે માણસ મૂળમાંથી ઉખડી રહ્યો હોય ને, ત્યારે તેની બધી જ ડિગ્રીઓ, તેનું બધું જ જ્ઞાન શૂન્ય થઈ જાય છે. કવિ એવું કહેવા માંગે છે કે અત્યારે મારી સ્થિતિ કોઈ તાર્કિક મનુષ્ય જેવી નથી રહી, પણ એવા ઢોર જેવી થઈ ગઈ છે જેને તેના માલિકે વેચી દીધું છે. ઓહો, એટલે બુદ્ધિ હારી જાય છે અને માત્ર લાગણી બચે છે. અને અહીં કવિએ પેલો એક પારિભાષિક શબ્દ વાપર્યો છે, કોઢાર. હા, કોઢાર એટલે કે ઢોરને બાંધવાની જગ્યા અથવા ગમાણ. બરાબર. જેમ કોઈ ઢોર વેચાઈ જાય તેને નવા માલિકના ઘરે લઈ જવામાં આવે, પણ એ મૂંગું પ્રાણી સતત પોતાના જૂના કોઢારને ઝંખે છે. એક્ઝેક્ટલી. કવિએ શબ્દ વાપર્યો છે તલખે, એટલે કે તલપાપડ થાય છે. કવિનું મન પણ એ ઢોરની જેમ જ પોતાના ઘર માટે, પોતાના કોઢાર માટે તલપાપડ થઈ રહ્યું છે. તેમાં કોઈ તર્ક નથી, માત્ર એક શુદ્ધ વળગાડ છે. આ રૂપક ખરેખર હચમચાવી નાખે તેવું છે. એટલે બુદ્ધિ કહે છે કે શહેરમાં પાછા જવું પડશે, પણ મન પેલી ગમાણમાં જ પડ્યું છે. આ આંતરિક સંઘર્ષની અસર તેમના શરીર પર કેવી રીતે પડે છે તે આગળની પંક્તિઓમાં બહુ સરસ રીતે દેખાય છે. હા, પેલી કેડીવાળી પંક્તિઓ. રાઈટ. કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઉપડે, આંખો આડે જડેલ, ડાળખીએ આડે રૂડે. અહીં કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સીધો સંબંધ છે. કારણ છે વતન છોડવાની અનિચ્છા અને તેની અસર એ છે કે રસ્તો ભલે આગળ જતો હોય, પણ પગ એટલે કે પાય પાછળની તરફ ખેંચાય છે. હા, અને આંખોમાં એટલા આંસુ છે કે રસ્તા પરની ડાળીઓ પણ કાંટાળી લાગે છે. અને આગળ કવિ કહે છે કે હૈયું ઉજરડાય, રક્ત ટશ્યા ફૂટે, ધીમેથી જમે. આ રક્ત ટશ્યા ફૂટે બહુ જ કરુણ પ્રયોગ છે. એટલે કે હૈયું એટલું બધું છોલાયું છે કે તેમાંથી લોહીની નાની નાની બૂંદો જમી રહી છે. હા, બાર ભલે કાંટા ન વાગ્યા હોય, પણ અંદર સ્મૃતિઓના ઉજરાડા પડ્યા છે. અને સૌથી સ્પર્શી જાય તેવી પંક્તિ તો એના પછીની છે. આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. હા, વેકુર. આ શબ્દ બહુ જ અગત્યનો છે. વેકુર એટલે પેલી નદીની કાંકરાવાળી ભીની રેતી ને? બિલકુલ. આ માત્ર એક શબ્દ નથી, પણ સ્પર્શનો અહેસાસ છે. શારીરિક રીતે કવિ ભલે આગળ ચાલી રહ્યા છે, પણ માનસિક રીતે તેમની આંગળીઓ હજુ પણ એ નદીની ભીની માટીમાં, એ વેકુરમાં રમી રહી છે. શારીરિક વિદાય અને માનસિક વળગાડ વચ્ચેનો સંઘર્ષ.
પણ કોઈ પણ માણસ આટલી પીડામાં કાયમ તો ન રહી શકે ને. ક્યાંક તો વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડે. સાચી વાત છે. અને આ સોનેટમાં બરાબર આવો જ એક વળાંક કાવ્યના મધ્યભાગમાં આવે છે, જ્યાં કવિ પોતાના જીવ સાથે સંવાદ કરે છે. હા, એ પંક્તિ છે ને, ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં પાછા ઉપરવાસ શક્ય, વહુ પાણી નેણના. અહીં કવિએ સમયને એક નદીના પ્રવાહ સાથે સરખાવ્યો છે. આમાં એક બહુ મોટો જીવન સિદ્ધાંત છે. કવિ મનને સમજાવે છે કે સમય એ વહેતી નદી છે. વહી ગયેલું પાણી ક્યારે પાછું નથી આવતું. એટલે નદી ક્યારે ઉપરવાસ એટલે કે ઊંધી દિશામાં ન વહી શકે. હા, બરાબર. એવી જ રીતે વીતી ગયેલો સમય અને બાળપણ હવે ક્યારેય પાછા આવવાના નથી. એટલે આંસુ લૂછીને આગળ ચાલવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. આ નિસહાયતાનો સ્વીકાર છે, અને આ સ્વીકાર પછી કવિની ચાલવાની ઢબ જ બદલાઈ જાય છે. તેઓ આગળ કહે છે, ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછ્યું શા વેઠિયા ચાલવું. અહીં તેમણે પોતાને એક નવું નામ આપ્યું છે, વેઠિયો. હા, વેઠિયો. આ શબ્દની પસંદગી જ જયંત પાઠકની માસ્ટરી બતાવે છે. એટલે વેઠિયો એટલે પેલો મજૂર જે વગર મહેનતાણે પરાણે કામ કરતો હોય એ જ ને? એક્ઝેક્ટલી. કવિ પોતાને વેઠિયા સાથે સરખાવે છે, કારણ કે તેઓ પોતાની મરજીથી આગળ નથી ચાલી રહ્યા. અને બીજું, તેમના માથા પર કોઈ લાકડાનો કે સામાનનો ભારો નથી. તો શેનો ભારો છે? તેમના માથા પર ભૂતનો ભારો છે. એટલે કે ભૂતકાળની સ્મૃતિઓની ભારેખમ યાદો છે. આ અદૃશ્ય ભાર હુંચકીને તેઓ એક ગુલામની જેમ પરાણે શહેરી જીવન તરફ ડગલા માંડી રહ્યા છે. ઓહ, આ તો બહુ ડીપ મીનિંગ છે. અને આ મજબૂરીના પ્રવાસમાં તેમનો એક છેલ્લો સાથી પણ છે. કવિ નોંધે છે, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એ નહીં પાછા જવું. હા, પેલો કૂતરો. એ જ. કૂતરો થોડે સુધી પાછળ પાછળ આવ્યો, પણ હદ પૂરી થતાં પાછો વળી ગયો. હવે મને અહીં એક પ્રશ્ન થાય છે. કવિએ વતનની વિદાય દર્શાવવા માટે કૂતરાનું જ ઉદાહરણ કેમ પસંદ કર્યું હશે? કોઈ માણસનું કેમ નહીં? જુઓ, જો આપણે આને વ્યાપક સંદર્ભમાં સમજીએ ને, તો શ્વાન એ વતનની ભૌતિક સીમાઓનું અત્યંત વાસ્તવિક પ્રતીક છે. ગામડાઓમાં બહુ સામાન્ય છે કે કોઈ પાલતું કૂતરું સીમ સુધી તમને વળાવવા આવે. હા, એ તો મેં પણ જોયું છે ગામડાઓમાં. બસ. પણ કુદરતનો નિયમ જુઓ, શ્વાનની વફાદારી તમારા પ્રત્યે છે, પણ તેનો વિસ્તાર મર્યાદિત છે. વતનની હવા, માટી, ત્યાંના પ્રાણીઓ એક હદ સુધી જ તમારી સાથે આવે. સીમાઓ બદલાય, હદ પૂરી થાય, એટલે આગળનો પ્રવાસ તમારે બિલકુલ એકલા જ કાપવાનો હોય છે. એટલે કે હદ પૂરી થતાં વતનનું એ છેલ્લું જીવંત પ્રતીક પણ સાથ છોડી દે છે. હવે કવિ સાવ એકલા છે. અને આ આત્યંતિક એકલતા કાવ્યને તેના અંતિમ ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે, જ્યાં અસહ્ય પીડાને કારણે મન ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત જ ભૂલી જાય છે. છેલ્લી બે પંક્તિઓ છે, આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા, મને વારતી એ મારી ભ્રમણા, રિસાળ શિશુને બોલાવતી બા હતી. આ અંતિમ પંક્તિઓમાં કવિની પીડા પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. કવિ દૂર ખેતરમાં જુએ છે અને તેમને એવું દેખાય છે કે કોઈ બે હાથ ઊંચા કરીને તેમને રોકી રહ્યું છે, વારી રહ્યું છે. પણ પછી એક ડેશ આવે છે. કવિ ઝબકીને વાસ્તવિકતામાં પાછા ફરે છે કે એ મારી ભ્રમણા. તેમને ખ્યાલ આવે છે કે આ હકીકત નથી, ખેતરમાં કોઈ નથી, આ તો માત્ર ભ્રમણા છે, એક ઇલ્યુઝન છે. હા, પણ આ ભ્રમ કેવો છે? કવિએ અહીં માતૃત્વનું રૂપક વાપ્યું છે. તેમણે વતનને એક માતાનું સ્વરૂપ આપી દીધું છે અને પોતાની જાતને એક રિસાળ શિશુ એટલે કે રિસાયેલા બાળક સાથે સરખાવી છે. અરે વાહ! એટલે જેમ કોઈ બાળક રિસાઈને ઘરની બહાર જતું હોય અને તેની માતા દોડીને તેને વહાલથી પાછું બોલાવતી હોય, એવો જ ભ્રમ કવિને અત્યારે થઈ રહ્યો છે. બિલકુલ. જ્યારે છૂટા પડવાની વાસ્તવિકતા સ્વીકારવી અશક્ય બની જાય ને, ત્યારે માનવ મન પોતાના બચાવ માટે આવી સુંદર પણ દર્દનાક ભ્રમણા ઊભી કરે છે. એક પ્રૌઢ અધ્યાપક અંદરથી એક નાનું બાળક બની જાય છે. હા, જે હકીકતમાં શહેર તરફ જઈ રહ્યો છે, પણ મન એમ જ ઈચ્છે છે કે વતનરૂપી માતા તેને પાછો બોલાવી લે. આ વિશ્લેષણ ખરેખર આંખમાં જળજળિયા લાવી દે તેવું છે. કવિએ ભ્રમ અને વાસ્તવિકતા દ્વારા કરુણતાને અમર કરી દીધી છે. સાચી વાત છે. તો ચાલો, આજના આ ડીપ ડાઇવને વિરામ આપતા પહેલા આપણે એક ઝડપી સારાંશ લઈએ. આપણે કવિ જયંત પાઠક વિશે જાણ્યું, જન્મસ્થળ ગોઠ, તેમના પુસ્તકો જેમ કે સ્મરણકથા વનાંચલ અને સમગ્ર કવિતાનો ગ્રંથ ક્ષણોમાં જીવું છું. આ સોનેટ અંતરિક્ષમાંથી લેવાયું છે. અને આપણે કેટલાક પારિભાષિક શબ્દો પણ જોયા. કોઠાર એટલે ઢોર બાંધવાની ગમાણ,
વેકુર એટલે નદીની ભીની રેતી અને વેઠિયો એટલે પરાણે કામ કરતો મજૂર. અને પેલી સરખામણીઓ પણ ખાસ યાદ રાખવાની છે. ઢોર, વેઠિયો અને રિસાળ શિશુ. હા, આ બધી જ વિગતો MCQ માટે ખૂબ અગત્યની છે. હવે આજના આ સેશનના અંતે આખી કવિતાના સાર પરથી મને એક વિચાર આવે છે જે હું શ્રોતાઓને કહેવા માંગુ છું. હા, ચોક્કસ. આપણે હંમેશા એવું જ માનીએ છીએ કે આપણે જ્યારે વતન છોડીએ છીએ ત્યારે આપણે એ જમીનના ટુકડાને કોઈક જગ્યાએ પાછળ છોડીને આગળ વધી જઈએ છીએ. પણ શું ખરેખર આપણે ક્યારે વતન છોડી શકીએ છીએ? કે પછી પેલા કૂતરાની જેમ એક હદ પછી વતન માત્ર દેખાતું બંધ થાય છે, પણ પેલી વેકુરની જેમ એ નદીની રેતી હંમેશા માટે આપણી આંગળીઓના ટેરવે ચોંટેલી જ રહે છે? કદાચ વાસ્તવિકતા એ જ છે કે આપણે ભલે વતન છોડીએ છીએ, પણ વતન આપણને ક્યારેય છોડતું નથી. બહુ જ ઊંડો વિચાર છે આ. આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. એક નવા વિષય અને નવા ડીપ ડાઇવ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને શીખતા રહો.